એવરીવન, ગુડ મોર્નિંગ. હું છું જિગ્નેશ અને આજથી મારી બ્લોગિંગની જર્ની સ્ટાર્ટ કરું છું. ઓલમોસ્ટ ઘણા ખાસા ટાઈમથી બ્લોગ બનાવવાનું વિચારતો હતો, પણ ઘણા ફેમિલી પ્રોબ્લેમ્સ, ઘણા એવા ઇશ્યુઝના કારણે નહોતો બનાવી શકતો. બટ હવે આજેથી ફાઇનલ વિચાર્યું છે કે હવે ડેલી બ્લોગ પહેલાં તો 13 ડેઝ કરવું છે કે કેવું રહેશે. 30 દિવસનું બ્લોગ બનાવીએ. 30 દિવસ કમ્પ્લીટ પેકેજિંગ કરીને બ્લોગ બનાવવું છે કે કેવો સપોર્ટ મળે છે તમારા લોકોનો અને કેવો રિસ્પોન્સ મળે છે. પછી આપણે આગળ વિચારીએ કે કેવી રીતનું બ્લોગિંગ કરવું છે, શું છે. સૌપ્રથમ તો અત્યારે 1 તારીખ છે આજે, એટલે આજથી 30 દિવસ સુધી હું ડેલી બ્લોગ બનાવીશ અને ડેલી અપલોડ કરવાનો છું કે 30 દિવસનું મારું સફર કેવું રહે છે, કેવી રીતનું છે, શું છે. અને બધાને કહીશ કે કેવો મારો બ્લોગ કેવો લાગે છે, શું છે. એ કમેન્ટમાં અને તમારી રાય જરૂરથી શેર કરજો કે જેથી મને ખબર પડે કે મારે આગળ શું કરવું જોઈએ, કેવા બ્લોગ બનાવવા જોઈએ. અત્યારે તો ડેલી બ્લોગ બનાવીએ છીએ, પછી વિચારીશું ટૂરિંગ બ્લોગ બનાવવાનું કે બીજા કંઈક બ્લોગ બનાવીશું. બાકી ડેલી બ્લોગ તો આપણે કન્ટિન્યુઅસ 13 ડેઝ તો કરવું જ છે અત્યારે, કારણ કે ઘણા સમયથી કરવું છે પણ નહોતું થતું. પણ હવે ફાઇનલી આજથી સ્ટાર્ટ કર્યું છે, તો જોઈએ આગળ કેવો રિસ્પોન્સ તમારો મળે છે ને કેવું રહે છે. તો ફાઇનલી આજ હવે તમને બતાવું છું કે શરૂઆત મારા ઘરેથી કરી છે. તો હું અત્યારે રહું છું અમદાવાદ નરોડા અને અત્યારે આ જે તમે જોઈ રહ્યા છો આ મારું મકાન છે, જે 1 BHK છે અને અમારી પરીનું હાઉસ છે, ટેન્ટ હાઉસ છે. અને આ બેડરૂમ છે અને આ હોલ છે અને આ કિચન છે અને આ મારી વાઈફ છે હેતલ. ચાલુ રાખો. આ છે હેતલ. હાય ગાઈસ. તો આજથી અમારું ફાઇનલી ડેલી બ્લોગિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. તો ડેલી અમે આજથી અપલોડ કરવાના છે બ્લોગ. અને આ અમારી 2 ઢીંગલીઓ છે, એ આ છે પરી છે અને આ છે મિસ્ટી છે, જે ફિલહાલ મોબાઈલ જોવા બિઝી છે. હાય કહી દે પહેલાં. હાય કે મારી હાય કહી દે. હાય. તો આ રીતની મારી ફેમિલી છે કે અમે લોકો 4 જણ છે જે અમદાવાદ રહીએ છીએ નરોડામાં. અત્યારે આ જે મકાન છે મારું રેન્ટેડ છે, પણ હાલ અમે લોકો રેન્ટ પર રહીએ છીએ. અને અહીંયા અમે ઓલમોસ્ટ 2 વર્ષથી રહી રહ્યા છે કે 2 વર્ષથી અહીંયા અમે રહીએ છીએ અને સારું છે, અમને અહીંયા ફાઈ ગયું છે એટલે અહીંયા જ રહીએ છીએ. તો આ જે છે મારા ઘરનું તમને શેર કરાવ્યું છે, મારું ઘર તમને બતાવ્યું છે કે હું ક્યાં રહું છું, કઈ જગ્યા પર છે. મમ્મી પપ્પા લોકો બી છે, મમ્મી પપ્પા લોકો ગામડે રહે છે, હું આમ પ્રોપર ગોધરાનો છું. એટલે મમ્મી પપ્પા લોકો પહેલેથી ગામડે રહે છે અને હું મારા જોબના રીઝનથી અમદાવાદ રહું છું. એટલે અત્યારે તો આ રીતનું ફેમિલી છે અને આ રીતની અમારી જર્ની છે. અને આજનો આખો દિવસ કેવો રહેવાનો છે, શું છે, બધું હું તમને શેર કરવાનો છું આ બ્લોગમાં. જોઈએ છે હવે અત્યારનું તો મોર્નિંગ હજી હમણાં જ ફ્રેશ થયા છે. હવે ચા નાસ્તો કરીને જોઈએ ક્યાંક બહાર જઈશું તો બધી બહારની ડિટેલ તમને શેર કરીશ. અને શ્યોર મને તમે તમારો સપોર્ટ આપશો, મને એવો વિશ્વાસ છે. તો જરૂરથી મને કમેન્ટમાં ને તમારી રાય ખાસ જણાવજો અને બને એટલો અમને શેર સપોર્ટ વધારે કરજો, જેથી અમને ઉત્સાહ વધે અને સારા બ્લોગ બનાવી શકીએ એવી પ્રેરણા મળે તમારા થકી. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. તો હેલો એવરીવન, ફાઇનલી હવે રેડી થઈ ગયા છે અમે લોકો. હવે સાંજનો મારો પ્લાનિંગ એવો છે કે અત્યારે બહાર જમવાનું રાખ્યું છે અને કંઈક મેળામાં કે કંઈક સારી જગ્યાએ પ્લેસે કંઈક ફરવા જઈશું. હવે જોઈએ છે કે કેવી રીતનું ફરવાનું થાય છે ને કેવું જમવાનું થાય છે. કશું ફાઇનલ છે નહીં ક્યાં જઈશું કે કંઈ જવાનું છે બી નક્કી નથી. બટ ક્યાંક જઈશું, બહાર જ જમીશું અને આજનું જે છે સાંજનું કંઈક એન્જોય કરીશું એમ. હવે બસ આ હેતલ રેડી થાય એટલી રાહ જોઈએ છે. હેતલ રેડી થાય એટલે આપણે નીકળીએ. હું મારી 2 ઢીંગલીઓ બંને અમે બધા તૈયાર છે. ખાલી હેતલને જ અમારે ટાઈમ વધારે લાગે છે તૈયાર થવામાં, બાકી બધા ફટાફટ રેડી થઈ જાય છે. અમારા પહેલાંની તૈયાર થઈ જાય આ વ્યક્તિ, પણ હજી એને ટાઈમિંગ વધારે લાગે છે.
એટલે આના લીધે અમારે ક્યાંય બી જવું હોય ને તો અમે લોકો અડધો કલાક પહેલાંના તૈયાર થવાઈને મૂકી દઈએ છીએ, પણ તો મોડું તો થઈ જ જાય છે. તો હવે નીકળીએ છીએ ફાઇનલી. હવે આ રેડી થઈ ગઈ છે ફાઇનલ ને હવે કંઈ બાકી નહીં. તો હાલો ફટાફટ ખસો. તો હવે આ નીકળીએ છીએ, ગાડીની ચાવી લઈ લઈએ. ફાઇનલી અત્યારે અમે લોકો મોલમાં આવી ગયા છે અને મોલમાંથી જોઈએ છે પહેલાં તો મૂવીની ટિકિટ મળી જતી હોય તો મૂવીની ટિકિટ પહેલાં તો લઈશું અને પછી જોઈએ કે આગળ કેવું થાય છે. આ છે મોલ છે, આ હેકલ છે અને આ મોલમાં અત્યારે હું આવેલો છું. હવે જોઈએ છે કે કેવું છે, કેવું મૂવીનું ટિકિટનું કેવી રીતનું છે, કારણ કે ઓલમોસ્ટ હાઉસફુલ જઈ રહ્યું છે. એટલે હવે ઉપર જઈએ તો ટિકિટ કેવી રીતનું છે, ક્યારની છે જોઈએ, મળે તો ઠીક છે, ને તો પછી ગાર્ડન ફાઇનલ તો છે જ, ગાર્ડનમાં જવાનું છે. તો હેલો ગાઈસ, હવે આ મોલની અંદર અમુક રાઇડ્સ છે તો છોકરાઓ જીદ કરે છે આ રાઇડ્સ કરવા માટે. તો હેકલ કન્ફ્યુઝ છે કે મોકલે કે નહીં. છે ને રાઇડ્સ છે સારી બધી, ઘણી બધી સારી રાઇડ્સ છે. જુઓ ફાઇનલી હવે હેતલના કપડાં લેવાનો પ્લાન છે. એ છોટી માટે કપડાં અમે અત્યારે શોર્ટ થઈ ગયા છે તો કપડાં લઈ લઈએ એવું કહે છે. તો હવે કપડાનું પ્લાનિંગ છે, જોઈએ છે કેવું થાય છે. અને આ નીચે બધી રાઇડ્સ હવે આપણે જોયું કે બધી રાઇડ્સ શોધેલી છે, એ રાઇડ્સનું જોઈએ છે કેવી રીતનું છે, શું છે. અને ચપ્પલનું બી છે એટલે જોઈ લઈએ કઈ સાઈડનું શું થાય છે ને શું નહીં. ફાઇનલી હવે મોલની બહાર જઈએ છીએ. મોલમાં બધી રાઇડ્સની અંદર મજા માણવી લીધી છે. હવે થોડું બહાર જઈએ. બહાર અમુક રાઇડ્સ છે એ રાઇડ્સ તમને બતાવું છું કે જો બહાર અત્યારે આ રાઇડ્સ છે, બંજી જમ્પિંગ સમથિંગ કંઈક રાઇડ્સ છે જે કિડ્સ માટે છે. અને સખતની ગરમી છે બહાર ભાઈ. હેતલ હવે તો એથી ચાલતી જા, વોકિંગ પર પહોંચી જાઉં, હું આવું છું. તો હેતલ લોકોને ત્યાંથી પકોડી ભાવી નથી તો હવે એ લોકો બીજેથી પકોડી ખાય છે. તો હું જઉં છું બાઇક લેવા. તો બાઇક લઈ અને પછી ત્યાં પહોંચું છું, ત્યાં સુધી એ લોકો પકોડી ખાતા થશે. તો ફાઇનલી હવે અમે લોકો ગાર્ડન પહોંચી ગયા છે. હવે ગાર્ડનની અંદર જઈશું અને ફરી જે મિસ્ટી છે આ લોકોને બધી રાઇડ્સમાં બેસવું છે તો બેસાડીશું ને જોઈએ છે કે કેવું થાય છે. તો આવી ગયું છે આપણું ગાર્ડન. ટ્રેનની મુસાફરી હવે કરીએ. ફરી હાય ગનુ હાય કૃષ્ણ સ્ટાર્ટ થઈ ગઈ છે હવે. હવે અમે એની મુસાફરી ગાડી ટ્રેનની મુસાફરી કરી.
પૂરી થઈ ગઈ છે તો અમે લોકો નીચે ઉતર્યા છે અને આ રહી હિતલ આ રહી પરી અમારી અને આ રહી મિસ્ટી હાય કહી દે જલ્દી હાય હાય અમારા ડાયો છોકરો છે હાય ઉપર હાય કેવા પેલા અબ્બા કર દે નનુ અબ્બા કર દે હા પપ્પા કહે છે હવે બધી ગાર્ડનની અંદર રાઇડ્સ ને આ તે એન્જોય કરીને હવે ફાઇનલી બહાર આવી ગયો છું હવે જઈએ છીએ જમવા માટે જોઈએ કેવું જમવાનું છે હવે ફર્સ્ટ ક્લાસ જમીશું જમીને પછી શાંતિથી ઘરે જઈને આરામ કરીશું હવે જઈએ છીએ જમવા માટે તો જોઈએ છે જમવાનું શું મળે છે અને કેવું મળે છે કન્ટિન્યુઅસ આપણે આમ નામ જ બ્લોગ લઈ લઈએ જો ફર્સ્ટ બ્લોગ છે કંઈક ભૂલ હોય તો મને જણાવજો તો ફાઇનલી હવે આપણે સુવાનું કરીએ છીએ કારણ કે આખો દિવસ આજે બહાર ગયો છે ટોટલી બહાર ફરીને કંટાળી ગયો છું અને થાકી ગયો છું કે હવે શરીરમાં સ્ટેમિના છે નહીં એટલે શરીર માગે છે આરામ અને સૂવું છે બસ બીજું કંઈ નહીં જમી કરીને બધું નવરા થઈ ગયા છે તો હવે સુવાનું કરીએ છીએ આ ફર્સ્ટ ક્લાસ સૂઈ રહ્યો છું તમે જોઈ શકો છો અને હવે જે છે આજનો ફર્સ્ટ ડે તો વ્લોગિંગનો બહુ સારો ગયો છે મારો કે જેવું વિચાર્યું હતું કે આમ થોડું થશે કે નહીં થાય વ્લોગ શૂટ કરીશું કે નહીં પબ્લિકની વચ્ચે આવતે શૂટ કરી શકીશું કે નહીં બટ નહીં શૂટ થઈ ગયું અને બહુ સારી રીતે આમ મજા બી આવી છે કે કોઈને એવું આમ અજીબ બી લાગ્યું લોકોને બટ અમે અમારી ધૂનમાં હતા આ ફેર નક્કી કરીને જ ગયા હતા અમે લોકો કે દુનિયાને ચાહે ગમે તે વિચારવું હોય કે નહીં વિચારવું હોય આપણે એનાથી કોઈ મતલબ નહીં આપણે આપણા કામ પર ફોકસ કરવાનું છે એ ફાઇનલી નક્કી કર્યું હતું કે હવે હું મારા બ્લોગ પર ફોકસ કરીશ કારણ કે આ રીતે વિચારીશું તો બ્લોગ બની નહીં રહે બધી એટલે અત્યારે તો ફાઇનલી આજનો દિવસ બ્લોગ તો આ રીતે શૂટ કર્યું છે જેને હજી લાગવું એ લાગે બાકી આપણે બ્લોગ શૂટ કરવાના જ એટલે બીજું કાંઈ જ નહીં બહુ સારું મજા આવી ગઈ અને બહુ સરસ આનંદ બી થયો છે અને આજના બધા ઘણા સારા અનુભવી થયા છે મારી જોડે નવા કેટલાક ક્રિએટર્સ બી હતા કે જે લોકો શૂટ કરી રહ્યા હતા એટલે આપણને બહુ સારું આમ પેલું કહી શકાય કે મારી વાઈફનો મારી છોકરીનો આ બધાનો એક બેકગ્રાઉન્ડ સપોર્ટ હતો કે ચલો આ લોકોને બી બ્લોગિંગમાં થોડો ઇન્ટરેસ્ટ છે એટલે એ લોકો બી બ્લોગિંગમાં ઇન્વોલ્વ થઈ ગયા હતા એટલે ઓલમોસ્ટ મારે 50% કામ તો આ લોકોએ જ બ્લોગિંગનું કરી લીધું હતું કે એ લોકો મોબાઈલ લઈને એમની રીતે પછી શૂટ કરવા માટે કે આ રીતનું એટલે પેલું આપણું કેવું ઘરનું કામ કેવું ડિવાઈડ થઈ ગયેલું એવી રીતે આ લોકોના બી ઘણા કામ એવા હતા કે વ્લોગિંગના અડધા કામ તો આ લોકો કરી લેતા હતા તો થોડા ઘણા કામ બચે તો પછી હું કરી લેતો હતો હવે આખું આ જે વ્લોગિંગનું જે આજનું જે શૂટ કર્યું છે એ હવે આજથી એડિટ કરવાનું સ્ટાર્ટ થશે એટલે આ વ્લોગ હવે જે છે એડિટ કરીને કમ્પ્લીટ થમ્બનેલ બનાવીને પછી અપલોડ કરી દઈશ હવે જે છે મારું આજનું ચેપ્ટર તો ક્લોઝ થઈ ગયું છે કાલે નવો બ્લોગ બનશે કાલનું કેવું દિવસ છે શું છે આ તે બધું હું તમને શેર કરતો રહીશ પણ હવે આજના બ્લોગને સક્સેસ બનાવવાનું કામ તમારા લોકોનું છે કે આજે આ સ્ટાર્ટઅપ એક ન્યૂ ક્રિએટર છું તો એ તરીકે તમે કેવો સપોર્ટ કરો છો અમને એ હવે તમારા પર આધારિત છે તો સરસ મજાનું શેર કરજો અને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો તમારું મન કે એ કરજો પણ કરજો ખરા એટલે અમારું ચેનલ જે છે ગ્રો થશે તો તમારી આશા અને અમારી આશા બે ભેગી થશે તો કંઈક આગળ સારું કાર્ય થશે અને આ વ્લોગની થકી અમે જેટલું બી અર્નિંગ કરીશું એનું બી કંઈક સારું વિચારીશું કે કંઈક સારા કાર્યમાં બી લગાડવાનું વિચારીશું આ જોઈએ છે કેવું થાય છે કંઈ નહીં હવે અત્યારે તો બધા થાક્યા છે જો આ પરી પડી છે થાકી છે મોબાઈલ જોવે છે અને આ રહી હેતલ એ ગનુ જોડે મસ્તી કરી રહી છે હેતલ કેવું રહ્યું આજે વ્લોગિંગનો દિવસ તારો સારું ગયું થાકી ગયા અમે હેતલ થાકી ગઈ છે કે હવે આજ તો બહુ થાકી છું જો આ ગનુ છે પડી છે અને છોડી છે ભાઈ હવે સુઈ જા ને તું આ લોકો હવે સૂવાના છે નહીં ને આ વહેલી સૂવે તો સારું કાલે 4 વાગે સૂઈ જઈએ કંઈ નહીં ગુડ નાઇટ કાલે મળીએ એક નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ બાય ગુડ નાઇટ